કહેતા હતા આ જગ્યાએ બે બહેનો પેશાબ કરવા બેઠી છું અને એકને અચાનક દીપડો આ બાજુથી આવી અને ઉપર ગઈ ગયો. અચ્છા બીજી બેન રેડો ઘરે આમ જોડો. અચ્છા પછી ક્યાંથી મળી બેન? બેન આગળથી કેટલી આગળ? આ બધા અહીંથી. અચ્છા એટલે આ બાજુ હતી કે પેલી બાજુ? આ બાજુથી ગઈ. એ અહીંથી આ બાજુ. આ સાઈડ આમ સીધે સીધે આવો આવી જાઓ. એ બીજા આમ બત્તી લઈ લે તો બત્તી. બીજા ઓલી કો નીકળી જાઓ. બીજા ઓલી કો નીકળી જાઓ. ક્યાં મળી ભાઈ? આ બત્તી રાખજો ભાઈ. હા હા ભાઈ. અહીંયા મળી એમ ને? આ જગ્યાએ. ગીર સોમનાથ જિલ્લાના અરણેજ ગામે વધુ એક દીપડાએ દીકરીનો જીવ લીધો છે. અત્યારે અમે અરણેજ ગામના એ બીડીના પા વિસ્તારમાં છે. અહીંયા પર કોમલબેન નામની 8 વર્ષની દીકરી છે, જે પોતાની બહેન જે 12 વર્ષની છે તેની સાથે આ તેમનું ઘર છે. અને અહીંયાથી રાત્રિના લગભગ 8 સાડા 8 કલાકે સામે લગભગ 200 મીટર દૂર એના અન્ય પિતા બાપાનું ઘર છે, ત્યાં જતી હતી. આ સમયે આ બાજરાની અંદરથી સામે એક બાજરાનું ખેતર છે શેરડીના વાડ પછી, અને ત્યાંથી દીપડો છે તે આ દીકરીને લઈને નાસી ગયો હતો. અન્ય દીકરીએ રાડારાડ કરી હતી, લોકો એકઠા થયા હતા, પરંતુ લાંબી શોધખોળ થઈ હતી. લગભગ 8:30 થી 11 વાગ્યા સુધી આ દીકરીની શોધખોળ ગામના લોકોએ હાથ ધરી હતી. વન વિભાગ અહીંયા પર પહોંચ્યું હતું, પરંતુ લગભગ 2-3 કલાક વીત્યા બાદ આ ડેડ બોડી છે બેનની, તે નજીક જ ઘરની નજીક બાજરાના ખેતરમાંથી મળી આવી છે. વન વિભાગની અહીંયા પર ટીમો પહોંચી છે, પરંતુ આ દીકરી છે તેનું મોત થયું છે, અવસાન થયું છે, અને તેને અત્યારે કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે. આ માત્ર પહેલો કિસ્સો નથી, આ માત્ર ગીર સોમનાથ જિલ્લાની વાત નથી, આ માત્ર કોડીનારની વાત નથી. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર દીપડાઓ હાહાકાર મચાવી રહ્યા છે, અને લોકો છે તેને હવે વાડી વિસ્તારમાં રહેવું અથવા તો ત્યાં ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. આ દીકરીના બાપુજી છે મારી સાથે, જેનું ઘર સામે આવ્યું, ત્યાં એ જતી હતી. શું નામ છે દાદા તમારું? જયસિંહભાઈ. અચ્છા જયસિંહભાઈ, શું થયું હતું? એટલે છોકરી સામે હાલી આવતી હતી, એટલે પાછળ હાલ્યો આવે એટલે ઉપાડીને એને ઘા કરીને લઈને વહી ગયો. એટલે હું એને પાછળ ગયો હતો, પછી પાછું મને કઈ ગજબ ચડી. જયસિંહભાઈ, મને પેલા એ વાત કરો કે બેન તમારે ત્યાં ક્યાંથી આવતી હતી, એની સાથે કોણ હતું, તમને કેમ ખબર પડી? હાવરી છોકરી હતી બીજી, એનાથી 10-12 વર્ષની છોકરી હતી, એ આગળ હાલતી હતી. એ મારા ભાઈ ની દીકરી થાય, એટલે અમારે ઘેરે આવતી હતી. થોડુંક દૂર હાંભા ઘર હતા, એટલે એ પછી પાછળ આવતી હતી. મોટી છોકરી થોડોક ગાળો હતો, 2 આંસોડવા જેટલો. એ છોકરી કે કાકા બેન ને કોક ઉપાડી ગયું. છોકરી કઈ વેચતી નહીં કે કોક ઉપાડીને વહી ગયું. એટલે હું સીધો બારો નહીં રહ્યો ઘરમાંથી. જુઓ એટલે સીધો બાજરામાં મેં જરાક આગળ જોયો, એટલે આગળ જોયું, મને કઈ મળ્યું નહીં. એટલે મેં પાડ્યું રાડ્યું. એટલે પછી બધા ભેગા થયા એટલે બધા ગોત્યું, એટલે કોઈ સહજ મળ્યું નહીં. પછી બધી ભેગા થયા એટલે કહ્યું. પછી અમે થોડીક જાણ કરી બધાને, એ પ્રમાણે પછી પાછી બાજુમાંથી વળીને પાછું ના આવે તે છોકરીનું કરીને. વન વિભાગ વાળા ક્યારે આવ્યા? વન વિભાગ વાળા તો કલાક, અડધી કલાક, પોણી કલાક જેવું થઈ ગયું. પછી બધા ભેગા થાય તો વાર લાગે ને. દીકરી 4 કલાક થઈ ગઈ, વહી ગઈ. 4 કલાકે જોડી. નિશાન હતા એટલે હા, એના સગડ બગડ બધી હતા. દીકરી હે દીકરીના ઉપર આમ લોસો પહેરેલો હતો. એક જગ્યાએ હતું? હા, એક જ જગ્યાએ. અચ્છા, તમારી માંગણી શું છે? અમારી માંગણી તો એવું છે કે આ એવા જાનવર હોય તો અમારે વાડી ઉપર રહેવું કેમ? આ લોકોને બધા કહે તો કાલે પાલે મૂકે તો કોઈ અજગર નથી જોતા આંબે. તમારે વાડીમાં રહેવું કેમ? કીધું તમે વન વિભાગને વાત કરી? અમે તો વાત કરીએ પણ તો કોઈ આવવા તો જોઈએ ને. પછી વન વિભાગ વાળા આવ્યા નથી? વિભાગ વાળા તો બધા આવી ગયા ટાણે. ઈ શું કહે કે હવે અમે 5 પગને ઓલું કરીશું ને એમ કહીને પછી વૈયા જાય. ન એના કાબુમાં આવે તમારે કરવાનું શું રે? તો વાડીમાં રહેવું તો ખરું ને. જયસિંહભાઈ હતા એ દીકરીના મોટા બાપા. એમનું કહેવું છે કે આ પૂરી ઘટના બની છે અત્યારે દહેશત છે, ખાસ કરીને એ ખેડૂતોમાં કે જેને વાડીએ જવું પડે છે સાંજના સમયે. સૌથી મોટી સમસ્યા એ છે કે જે વાડી વિસ્તારમાં ખેડૂતો રહે છે તેના બાળકોની ચિંતા છે. સવાલ એ છે કે વાડી વિસ્તારમાં ખેડૂતોને રહેવું કઈ રીતે અને વાડીમાં કામ કઈ રીતે કરવું, આ સૌથી મોટો સવાલ છે. અહીંયા પહેલા ઘાટવડ ગામ હોય કે અન્ય ગામ હોય ત્યાં પણ આવા બનાવો બન્યા છે. સરકાર માત્ર વાતો કરી રહી છે, પરંતુ આ જે દીપડાઓ આતંક મચાવી રહ્યા છે તેનો ઉકેલ છે તે સરકાર પાસે પણ હાલ તો નથી દેખાતો.